રાજકોટની પાસપોર્ટ અને ટપાલ કચેરીને વિસ્ફોટથી ઉડાવી દેવાની ધમકી, સુરક્ષાના કારણોસર બંને ઇમારતોને તાત્કાલિક ખાલી કરાવાઈ। રાજકોટ શહેરમાં આવેલી પાસપોર્ટ કચેરી અને ટપાલ કચેરીને અલગ અલગ સમય વિસ્ફોટથી ઉડાવી દેવાની અજ્ઞાત ધમકી મળતા સમગ્ર શહેરમાં ભારે ખળભળાટ મચી જવા પામી છે। આ ગંભીર અને સંવેદનશીલ ઘટનાની જાણ થતાં જ સ્થાનિક વહીવટીતંત્ર તેમજ પોલીસ વિભાગ સફાળો જાગી ઉઠ્યો હતો। નાગરિકોની સુરક્ષાને પ્રાધાન્ય આપી તાત્કાલિક ધોરણે બંને સરકારી કચેરીઓની સંપૂર્ણપણે ખાલી કરવામાં આવી હતી અને પરિસરમાં પ્રવેશ પર કામચલાઉ પ્રતિબંધ ફરમાવી દેવામાં આવ્યો હતો। પ્રાપ્ત વિગતો અનુસાર કચેરીઓને નિશાન બનાવવાની આ ધમકી મળ્યા બાદ અગ્નિશમન દળ, વિસ્ફોટક નિરોધક ટુકડી અને તાલીમબંધ શ્વાન ટુકડીઓનો મોટો કાફલો ઘટના સ્થળે ઘસી ગયો હતો। સુરક્ષા જવાનો દ્વારા બંને ઇમારતોના ખૂણે ખૂણાની અત્યંત બારીકાઈથી અને સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી। આ સરકારી કચેરીઓમાં દૈનિક ધોરણે હજારો નાગરિકોની અવરજવર રહેતી હોવાથી કોઈપણ પ્રકારની જાનહાનિ કે અનિચ્છનીય ઘટના નિવારવા માટે તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે અત્યંત સાવચેતીભર્યા પગલાં લેવામાં આવ્યા હતા। જોકે કલાકો સુધી ચાલેલી આ સઘન તપાસના અંતે સુરક્ષા એજન્સીઓને કચેરી પરિસરમાંથી કોઈપણ પ્રકારની શંકાસ્પદ કે વાંધાજનક વસ્તુઓ મળી આવી ન હતી, જેને પગલે ઉચ્ચ અધિકારીઓ અને સામાન્ય નાગરિકોએ રાહતનો શ્વાસ લીધો હતો। હાલમાં પોલીસ વિભાગ દ્વારા આ ધમકીભર્યા સંદેશા ક્યાંથી અને કયા ઈસમો દ્વારા મોકલવામાં આવ્યા હતા તેની મૂળ સુધી પહોંચવા માટે ઊંડાણપૂર્વકની તપાસ શરૂ કરવામાં આવી છે અને દોષિતો સામે કડક કાનૂની કાર્યવાહી હાથ ધરવા ચક્રો ગતિમાન કર્યા છે। रोज પોલીસ કંટ્રોલ રૂમ રાજકોટ શહેરના પોલીસ કંટ્રોલ રૂમ દ્વારા 12 વાગે એક મેલ મળેલ, જેમાં જણાવેલ કે પોસ્ટ ઓફિસ, મુખ્ય પોસ્ટ ઓફિસ તેમજ પાસપોર્ટ ઓફિસ ખાતે બોમ્બ મૂકવાની ધમકી પર મેલ મળેલ, જે અન્વયે રાજકોટ શહેરની બીડીડીએસની ટીમ, ડોગ સ્ક્વોડ, એસઓજી તેમજ સ્થાનિક પોલીસ તેમજ મારા દ્વારા તમામ જગ્યાએ સર્ચ કરવાનો હાલમાં કાર્યવાહી ચાલુ છે અને તમામ પોસ્ટ ઓફિસના કર્મચારીને હાલમાં બહાર બેસાડવામાં આવેલ છે। ત્યારબાદ પૂરેપૂરું સર્ચ થઈ ગયા બાદ કંઈ ગુનાહિત નહીં જણાય અથવા કોઈ એવી વસ્તુ ધમકી પર મેલ બાબતે કોઈ વસ્તુ નહીં મળે ત્યારબાદ એ લોકોને અંદર શાંતિથી બેસવાની કામગીરી કરવાની ચાલુ રહેશે। ઈમેલમાં કે હાલમાં કે ત્યાં ખોટું અમુક આઈએસઆઈ તરફથી ને કરુણાનિધિ ને આવું બધું નામ બોલે છે, એમાં લખેલા છે, જે અન્વયે હાલમાં એ બાબતે સાયબર ક્રાઇમ દ્વારા ગુનો દાખલ કરી આગળની તપાસ જાણવા મળશે। અનેક વખત આવા ગુનાહિત મેલ બોમ્બ મૂકવાની ધમકી કર્યા મેલ કોર્ટમાં ઘણીવાર બનાવ બનેલો છે, તે બાબતે પણ હાલમાં તપાસ ચાલુ છે।